તહેવારોના દિવસે તમે આનંદમાં આવી જાઓ. આજ ફલાણો વાર છે, આજ નવા કપડાં પહેરવું છે, આજ સારું ભોજન બનાવવું છે, એ તમારી અંદર જે પોઝિટિવ ઉર્જા જન્મે છે, જે તમારા શરીરમાં નકારાત્મક ઉર્જાઓ ઘર કરી ગઈ હોય છે, જે બીમારીઓ ઘર કરી ગઈ હોય છે, એ નકારાત્મક ઉર્જાનો નાશ થાય. એટલા માટે મારા ઋષિઓએ આ તહેવારોની રચના કરી. તહેવારની પાછળ બીજું કંઈ નથી. જો તમારે બીમાર માણા હોય હાવ તો એમ કે ભાઈ આજ આઠમ છે, મને હારા નવા કપડાં પહેરાવો, મારે ઠાકરને મંદિરે જવું. એ નાઈ ધોઈને નવા કપડાં પહેરશે, એની અંદર એક ચેતના, એક ઉર્જાનો જન્મ થાય અને ઠાકરના મંદિરે જાય, જેનાથી એની બીમારીમાં જે નેગેટિવ હતી એ દૂર થાય. હરેક તહેવાર તમારા ને મારા જીવનમાં ઉદાસી, નેગેટિવ, નિરાશા એ બધાને દૂર કરવા માટેના ઋષિઓના બનાવેલા આ એક નાના નાના માર્ગો છે, જેને આપણે સમજી નથી શકતા. હરેક વ્યક્તિએ પોતાની મતે અનુસાર તહેવાર અવશ્ય ઉજવવો જોઈએ.